વિદ્યાર્થીઓમાં સાહસ શિક્ષણ અને સંસ્કારનું શિક્ષણ વિકસે તે હેતુથી મહેસાણાના એક શિક્ષકે અનોખો શૈક્ષણિક પ્રવાસ આયોજન કર્યો છે। આ પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષક પણ સાયકલ યાત્રામાં જોડાયા છે। મહેસાણાની તક્ષશિલા સ્કૂલના 22થી 25 જેટલા વિદ્યાર્થીઓ 4 દિવસીય સાયકલ પ્રવાસમાં ભાગ લઈ રહ્યા છે। પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ મહુડી, પ્રાંતિજ, ઈડરિયો ગઢ, સપ્તેશ્વર મહાદેવ તેમજ પીઠામણી માતાજીના દર્શન કરીને આ સાયકલ યાત્રા દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, સ્વસ્થ જીવનશૈલી તથા ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે સકારાત્મક ભાવના વિકસિત થઈ રહી છે। 4 દિવસીય પ્રવાસ પૂર્ણ કરીને તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક સાયકલ દ્વારા પરત મહેસાણા ફરશે। શિક્ષણ અને સંસ્કાર અને પ્રેરણાનો સંદેશ આપતો આ અનોખો પ્રયાસ શિક્ષણ જગતમાં પ્રશંસનીય પગલું ગણવામાં આવી રહ્યું છે। શું નામ છે આપનું? મારું નામ જયસ્વાલ નિગમ અલ્કેશ કુમાર। બરાબર, આપ ક્યાંથી આવી રહ્યા છો? મહેસાણાથી। બરાબર, તો આ શૈક્ષણિક પ્રવાસ છે કે તમે એમનેમ ગ્રુપ બનાવીને ચાલો છો? આ પ્રવાસ અમારી આત્મવિશ્વાસ માટે, અમારા શારીરિક મન માટે અને અમારા મન માટે અમે કરીએ। બરાબર, તો તમે ગ્રુપમાં કેટલા સાથીઓ સાથે ચાલો છો અત્યારે? અમે ગ્રુપમાં 22થી 25 જણા જેવી ચાલીએ। 24। બરાબર, તો હવે તમે અહીંયાથી ક્યાં જવાના? હવે અમે અહીંયાથી પ્રાંતિજ જવાના। બરાબર, કેટલા દિવસનો પ્રવાસ હતો તમારો? અમારો પ્રવાસ 4 દિવસનો છે। બરાબર, શું નામ છે આપનું? પટેલ કુશ દિલીપભાઈ। અચ્છા, તો તમે આ પ્રવાસમાં શું અનુભવ કર્યો? આ પ્રવાસમાં સૌથી પહેલું તો આપણે બહાર જવાનો ડર ભાગે અને મમ્મી પપ્પાથી દૂર રહીએ તો આપણું કંઈ થતું નથી અને પોતાનો આત્મવિશ્વાસ પણ વધે છે। બરાબર, ઓકે, શું નામ છે આપનું? દવે કુંજ જીતેશ કુમાર। તમને કઈ રસ્તામાં મુશ્કેલી અનુભવાઈ હોય, કોઈ તમારે કોઈ આમ એડવેન્ચર જેવું ફીલ થયું હોય એવું તમે જણાવો તમારા અનુભવ? રસ્તામાં તો એવી કોઈ મુશ્કેલી થઈ નથી, કારણ કે અમારી શાળા તરફથી સારી વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ એક મુશ્કેલી પડી એમાં સ્પીડ મેન્ટેનની। બરાબર, તો તમે કઈ સ્કૂલ તરફથી આવો છો? તક્ષશિલા વિદ્યાલય મહેસાણા। બરાબર, તો આપ શ્રી સાથે કોણ આવેલું છે તમારા જે ગાઈડમાં આવેલા હોય એવા? પુનિત સર અને પરેશ સર। બરાબર, સર તમે આ પ્રવાસ વિશે પૂરી માહિતી આપો। હા, આ સાયકલ યાત્રા એ સાહસ યાત્રા છે। બાળકોને આ ઉંમરમાં સાહસ કરવું ગમતું હોય છે અને ઉંમર સહજ એમને સાહસ કરવા મળે છે તો એમનામાં આત્મવિશ્વાસ ઊભો થાય છે, શરીર અને મન મજબૂત થાય છે। બાળકો શિયાળામાં ઠંડીના સમયમાં પોતે શરીરને વધારે કષ્ટ આપીને એક સાચા અર્થનો આનંદ લઈ શકતા હોય છે। સર, તમે આ પ્રવાસથી સમાજને શું તમે ઉદ્દેશ આપવા માંગો છો? આમ જોવા જઈએ તો સમાજને શું ઉદ્દેશ આપવો એ તો ખ્યાલ નથી, પણ ઉદ્દેશ એવો ખરો કે બાળકોની અંદર પડેલી શક્તિઓ એ ઓળખે, એમનામાં એ શક્તિઓ પડેલી છે એ આપણે સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે કે નાના બાળકો આપણે ન કલ્પેલું હોય તેવું પણ કામ કરી શકતા હોય છે। આવનારી દરેક મુશ્કેલીઓનો એ સામનો કરી લે અને એમાંથી પણ એ આનંદ લેતા બહાર આવે, એ અહીંયા ઘણું શીખવાનું મળતું હોય છે। બરાબર સર, હવે તમે કોઈ બીજી સ્કૂલવાળાને પણ તમે કોઈ સંદેશો આપવા માંગતા હોય? સંદેશો તો એવું લાગે છે કે અમે હજી એટલા લાયક નથી, પરંતુ છતાં એવું થઈ શકે કે બાળકોને જે ઉંમરમાં જે જોઈએ એ આપવું જોઈએ। એમની આ ઉંમરમાં એમને હકનું જે મળવું જોઈએ એ મળે છે ત્યારે વધારે ખીલી ઉઠીએ છે અને છોકરાઓમાં અભ્યાસને અર્થે પણ આમાં ઘણું બેનિફિટ જોવા મળે છે। અમારા સંવાદદાતા હર્ષદ લખવાળાનો રિપોર્ટ, GG વર્લ્ડ ન્યૂઝ ગુજરાતી, વિજાપુર।